થરાદ અને વાવ તાલુકાના ખેડૂતો હાલમાં કાળઝાળ ગરમીમાં પાણી વગર ખેતી કરવા મજબૂર બન્યા છે। ખેતીનો મુખ્ય આધાર નર્મદા યોજનાની વિવિધ બ્રાન્ચ કેનાલો ઉપર હોવા છતાં હાલમાં માળકા બ્રાન્ચ કેનાલ, માલસણ બ્રાન્ચ કેનાલ, ઢીમા બ્રાન્ચ કેનાલ, ગઢસીસર બ્રાન્ચ કેનાલ અને વેજપુર બ્રાન્ચ કેનાલ સહિતની તમામ કેનાલોમાં પિયત માટે પાણી ઉપલબ્ધ નથી, જેના કારણે ખેતરો સુકાઈ રહ્યા છે અને ઊભો પાક બરબાદ થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવવા અને પાકને જીવંત રાખવા તાત્કાલિક પિયત પાણી આપવું અત્યંત જરૂરી બન્યું છે। આથી કમાન્ડ એરિયાની યોજનાઓ હેઠળ આવતા વિસ્તારોમાં ઉનાળુ પિયત માટે તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી નમ્ર વિનંતી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોનું કહેવું છે કે જો યોગ્ય સમયે પાણી ઉપલબ્ધ નહીં થાય તો પાક ઉત્પાદન ઉપર ગંભીર અસર થશે અને અનેક ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ જશે। હિતગ્રાહી ખેડૂતો તરફથી કરવામાં આવેલી આ નમ્ર વિનંતીમાં પાણી છોડવા માટે તાત્કાલિક આદેશ આપવા અનુરોધ કરાયો છે, જેથી ખેડૂતોને રાહત મળી શકે।